દાહોદમાં હરકનો પ્રસંગ લોહીમાં ખરડાયો। દાહોદના ચિલાકોટા ગામે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક પવિત્ર સામાજિક પ્રસંગમાં મહેમાન બનીને આવેલા પરિવાર પર સ્થાનિક માથાભારે તત્વોએ જીવલેણ હુમલો કર્યો છે। માત્ર એક ખુરશી માંગવાની સામાન્ય બાબતે મામલો એટલો બીચક્યો કે તલવારો અને ધારિયા ઉછળ્યા। આ ઘટના છે તારીખ 8 માર્ચ 2026ની ચિલાકોટા મુકામે વૈશાલીબેન મેહુલભાઈ મેડાના ઘરે ચાંદલા વિધિ તેમજ મામેરાનો ખુશીનો માહોલ હતો। ફરિયાદી પોતાના પિતા બાબુભાઈ અને બહેનો સાથે હરખે પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા, પરંતુ કોને ખબર હતી કે આ ખુશી માતમમાં ફેરવાઈ જશે। પ્રસંગમાં બેસવા માટે ખુરશી માંગવાની નજીવી બાબતે આરોપી નંબર 1 વિનોદ બચુભાઈ તડવી ઉશ્કેરાઈ ગયો હતો અને વડીલ બાબુભાઈને તમે ક્યાંથી આવ્યા છો કહી ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। ડરના ભર્યા પરિવારે જ્યારે ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ કાયદાના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સર્જાયા હતા। ચિલાકોટા પ્રાથમિક શાળા પાસેના રસ્તા પર જ જ્યાં વિનોદ તડવી, મહેશ તડવી અને નૈનેશ તડવી સહિતના શખ્સોએ ઘાતક હથિયારો સાથે પરિવારને ઘેરી લીધો હતો। આરોપીઓએ માત્ર મારપીટ જ નહીં કરી પરંતુ લૂંટફાટ પણ મચાવી હતી। ફરિયાદીના ગળામાંથી 2 તોલાના સોનાનું મંગળસૂત્ર ઝૂંટાવી લેવામાં આવ્યું અને ખિસ્સામાંથી 20,000 રૂપિયા રોકડા લૂંટી લેવાયા। પિતા અને બહેનને લાકડીઓ અને ગરદાપાટુનો એવો માર માર્યો કે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને બચાવવા આવેલા જમાઈ પર્વતભાઈને પણ આ હુમલાખોરોએ છોડ્યા નથી। ગામના એક જાગૃત નાગરિકે 112 નંબર ઉપર ફોન કરતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસને જોઈને આ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। હાલમાં ઇજાગ્રસ્ત પરિવાર દાહોદમાં ભરપોડા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પરિવારનો આક્ષેપ છે કે આરોપીઓ રાજકીય વગ ધરાવે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હવે સવાલ ઉઠે છે કે શું પોલીસ આ માથાભારે તત્વોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલશે કે પછી ગરીબ પરિવારે ન્યાય માટે વલખા મારતો રહેશે? આ ઘટનાએ સમગ્ર પથકમાં ચકચકાર મચાવી દીધી છે। પીડિત પરિવારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે। પોલીસે આ મામલે તપાસ કરી રહી છે અને હજુ પણ સુધી મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે અને સમાચાર લખાય છે ત્યાં સુધી આ મામલે ફરિયાદ નોંધાઈ રહી હોવાની જાણકારી મળી રહી છે। રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્ય સમાચાર, દાહોદ। હું અરજદાર શ્રીના એડવોકેટ શ્રી ભુરિયા સુરજીભાઈ અરજદાર તરફેની બનાવની હકીકત જોતા ચિલાકોટા મુકામે તારીખ 8/3/2026ના રોજ વૈશાલીબેન મહેશભાઈ મેડાઓને ત્યાં નોતરા મામેરાનો પ્રસંગ હોય ત્યાં અરજદાર શ્રી પ્રસંગમાં ગયેલા અને ત્યાં ઝઘડા તકરાર અને મારકૂટ અને લૂંટનો બનાવ બનેલ હોય। શા માટે આવા બનાવ બન્યો હતો? જેઓ નોતરા મામેરાના પ્રસંગમાં ગયા હતા તેઓની પાસે ઘરેણા રકમ અને રોકડ રકમ હતી। તેઓ પ્રસંગમાં ગયા બાદ નાની તકરાર થતાં તેઓ ત્યાંથી ભાગી ગયેલા અને રસ્તામાં આવી અને તેઓને ખૂબ મોટી મારકૂટ કરી અને માથાને ભાગે ગંભીર ઇજાઓ થઈ અને તેઓની પાસે રકમ રૂપિયા 20,000 અને સોનાનું 2 તોલાનો સોનાનો હાર લૂંટી લેવામાં આવ્યો છે અને ખૂબ ગંભીર ઈજા અને મારકૂટ કરી અને ઈજાઓ પહોંચાડી છે। જેથી અરજદારના વકીલ તરફે હું કહેવા માગું છું કે આરોપીઓને કડકમાં કડક સજા થાય, તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે। કેટલા લોકો થાય સામેવાળા? અને સામે જોતા 4 થી 5 લૂંટારો પ્રથમ આવેલા, તેની સાથે 40 થી 50 લોકોનું ટોળું સાથે ઉમટી પડેલું અને આ લોકોની ઈજાઓ પહોંચાડી। તમારા અરજદાર એમને ઓળખે છે? હા, અરજદાર એમને ઓળખે, નામજોગ ઓળખે છે? હા, નામજોગ સાથે ઓળખે છે। શું નામ છે એમનું? જેમનું નામ મહેશભાઈ હરસિંહભાઈ છે, નૈનેશભાઈ સગનભાઈ છે, સગનભાઈ છે, વિનુભાઈ છે। આ સાથે અન્ય ઈસમો પણ 40 થી 50 છે। મમ્મી દેહદા ગામથી। શું નામ તમારું? કનિતાબેન। હા, શું બનાવ બન્યું? શું બનાવી, મારી બેનના છોકરીને ઘરે સાંદલા વિધિમાં ગયા હતા। કયો ગામ? ચિલાકોટા મેળા ફર્યા। હા, મેળા ફર્યા, સાંદલા વિધિમાં ગયા હતા। પછી અમે સાંદલા વિધિથી જઈને બેસી ગયા તે પછી અમે પાણી તો અમે નહીં પીધું, બેસીને અમે ગયા તો એ ભાઈ વિનુભાઈ આવ્યા તો પછી ખુરશી માંગી તો ખુરશી આપી। ખુરશીમાં એક લોટો પડેલો, તે લોટાની પછી પાટું મારીને તો પછી ખુરશીમાં મારા છોકરાએ કીધું કે બેસી જા,
તે કે તમે બેસવા આવ્યા છે કે પછી ઉઠવા આવ્યા છે તે અમે બેસવા આવ્યા કે હું કા ઉઠવા ગયા આવ્યા કે અમે સાંદલા વિધિ કરવા આવ્યા કે સાંદલા વિધિ કરીને જશું કે અમે તો પછી એમ કરતા તે પછી ઉઠીને મારા પપ્પાની કોલરી હાની મારવા માંડ્યા. કોણ? વિનુભાઈ મારવા માંડ્યા. તો પછી અમે મારા પપ્પાને કીધું કે ઝઘડો નહીં કર્યો અમે, ચાલો પપ્પા. તો અમારા પપ્પાને લઈને અમે આવતેલા. પછી બધા દોડીને આવ્યા તે પછી રસ્તામાં આવતા અમને પકડી પાડ્યા. પકડીને પછી બધા મારવા માંડ્યા. પછી અમે પકડીને મારવા માંડ્યા એટલે પછી અમે મારી બેનને ઘરે હતા. મારી બેનના ઘરમાં પછી અમે બધા જઈને ભરાઈ ગયા. પછી તૈતા ભરાઈ ગયા તે પછી લોકો બધા મારીને હિલ કરતેલા. તે પછી કેટલા લોકો થાય? લોકો તો બધા 200 જેટલા હતા. અચ્છા. બધા થાય નહીં જેટલા બધા દોડીને આવીને પછી વધારે મારામારી કરી. તો અમે અમારી બેનનું ઘર નજીક હતું તો અમારી બેનને ઘરે અમે ભરાઈ ગયા ના મારા પપ્પાને લઈ. પોલીસને જાણ કરી તો બાબતે? હા, પછી અમે 112 ની અમે ફોન કર્યો. 112 ને ફોન કર્યો તો 112 બે આવી. પછી અમને લઈને સારવારમાં લઈને ગઈ લીમકેડાથી પછી અમને મજા નહીં આવ્યો. પછી અમને સરકારી દવાખાને લઈ ગયા. સરકારી દવાખાને લઈ ગયા તો સરકારી દવાખાનાવાળાએ કે ના પાડી દીધું. પછી કે અમને દાહોદ લઈ જાઓ. તો પછી અમને દાહોદ લાયા. પછી એ લોકોએ પાછી અમારી ફરિયાદ હતી, કીધું કે અમે ફરિયાદ કરીને જશું. તો એ ફરિયાદ કે નહીં કરવી અમારે ફરિયાદ. કોણ કે? પેલા પોલીસ કે તમે એક વાર કે બોલો સારવાર કરી પછી તમે ફરિયાદ નોંધાડવા આવજો. બરાબર. તો અમે પાછી 108 બનાવી આલી. અમને 108 બનાવી આલી તો અમે પછી દાહોદમાં સારવાર આવ્યા. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.